સુરત જિલ્લામાં વિજ્ઞાન જાથાના પ્રમુખ જયંત પંડ્યાના વિરોધમાં લોકો જિલ્લા એસપી કચેરીએ પહોંચ્યા હતા। સનાતન ધર્મના વિરોધી હોવાના આક્ષેપ સાથે અને સોશિયલ મીડિયા પર નિર્દોષ લોકોને ફસાવવાના આરોપ લગાવી પ્રદર્શનકારીઓએ કડક વિરોધ નોંધાવ્યો હતો। સુરત જિલ્લામાં વિજ્ઞાન જાથાના પ્રમુખ જયંત પંડ્યાના વિરોધમાં લોકો સુરત જિલ્લા એસપી કચેરીએ પહોંચીને વિરોધ પ્રદર્શન કર્યું હતું। પ્રદર્શનકારીઓ હાથમાં ભારત દેશ સનાતન ધર્મનો દેશ છે, જયંત પંડ્યા સનાતનનો દુશ્મન લાગે છે જેવા પ્લે કાર્ડ સાથે હાજર રહ્યા હતા। કેટલાક પ્લે કાર્ડમાં આક્ષેપ કરવામાં આવ્યો કે જયંત પંડ્યા વિજ્ઞાન જાથાના નામે સોશિયલ મીડિયા પર નિર્દોષ લોકોને ફસાવીને પોતાના નામનો પ્રચાર કરે છે। આ માહિતી અનુસાર 26 જુલાઈના રોજ જયંત પંડ્યા ખોલવડ ગામના ગોપાલભાઈ ઉર્ફે ઉમેશ ઉસળના ઘરે ગયા હતા। ત્યાં મહિલાને દોરા ધાગા કરીને પરિવારથી દૂર કરવાના આક્ષેપ સાથે કામરેજ પોલીસ સ્ટેશનમાં ઉમેશભાઈ ઉસળ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી। આ ફરિયાદ પૂનમબેન જસાણી દ્વારા કરવામાં આવી હતી। તેમણે ઉમેશભાઈ પાસે દોરા ધાગા કરાવ્યા હોવાનો સ્વીકાર કર્યો હોવા છતાં તેમને ઘર છોડવાનું કારણ સાસરિયાઓના ત્રાસને ગણાવ્યું હતું। મહિલાના પતિ વ્રજલાલ જસાણી અને જેઠ અશ્વિન જસાણી જે વિજ્ઞાન જાથાના પ્રમુખ છે તેઓ પણ ગોપાલભાઈના ઘરે પહોંચ્યા હતા। બાદમાં મહિલા પોતાની રજૂઆત કરવા જિલ્લા એસપી કચેરીએ પણ પહોંચી। ઉમેશભાઈ ઉસાળે આક્ષેપ કર્યો કે તેમને ખોટી રીતે સમાજમાં બદનામ કરવામાં આવી રહ્યા છે અને જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસર કાર્યવાહી થવી જોઈએ। સમગ્ર મામલાને લઈને વિસ્તારમાં ચર્ચા અને તણાવનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। 26 તારીખે મારા હસબન્ડ અને મારા જેઠ જયંત પંડ્યા બધા 20-25 જણા મારી ઘરે આવેલા અને મને માનસિક રીતે એટલી ટોર્ચર કરેલી કે અને મારા હસબન્ડને જોઈ અને મારી બંને દીકરીઓ પણ ગભરાઈ ગઈ હતી અને ડરી ગઈ હતી અને ધ્રુજવા લાગી હતી। કારણ કે જ્યારે પહેલા મને માનસિક ત્રાસ અને શારીરિક ત્રાસ મારા હસબન્ડ આપતા એ મારી દીકરીઓને યાદ આવી ગયું હતું અને ત્યાર પછી ઉપરના માળે કે મારા ગોપાલભાઈ રહે છે ત્યાં ગયા હતા। હું ઘર છોડવા બાબતમાં ગોપાલભાઈનો કોઈ હાથ નથી, છતાં પણ એમને આમાં લે છે તો એ મને નિર્દોષ સાબિત જોઈએ। અહીંયા હું અરજી દેવા આવ્યો છું જયંત પંડ્યા વિરુદ્ધની। એને મારી અટકાયત કરી હતી 26/7/2025ના દિવસે। કોઈ સાબિતી વગર, કોઈ પુરા વગર, કોઈ જાણ વગર મારી અટકાયત કરી હતી અને મારી ઉપર આરોપ મૂક્યા છે કે ભાઈ તમે ગામ લોકો પાસેથી 2000 થી લઈને 50,000 સુધીના પૈસા પડાવો છો, સ્મશાનમાં જઈને વિધિ કરો છો અને તમે મેલી વિદ્યા કરો છો। તો હું એના પુરાવા માંગુ છું કે આ આરોપ જે મારી ઉપર જે મૂક્યા એ તદ્દન ખોટા છે। શું માતાજીની ખોડિયારમાંની ભક્તિ કરવી ગુનો છે? જો આ સનાતન ધર્મમાં રહીને આપણે ભગવાનની ભક્તિ કરવી ગુનો છે? ભારત દેશ એ સનાતન ધર્મનો દેશ છે। તો આ જયંત પંડ્યા વિજ્ઞાન જાથાનો પ્રમુખ છે એ બસ મને એવું લાગે છે કે એ સનાતન ધર્મનો વિરોધી લાગે છે મને। પ્રદર્શન બાદ ઉમેશભાઈ ઉસાળે જણાવ્યું કે તેમને ખોટી રીતે સમાજમાં બદનામ કરવામાં આવી રહ્યા છે અને જવાબદારો સામે કાર્યવાહી થવી જોઈએ। આ મામલે પોલીસે રજૂઆતો મેળવીને તપાસ હાથ ધરી છે।